જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાટ। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે સીઈટીનું મેરિટ લિસ્ટ આવી ગયું છે। હવે આ સીઈટીનું મેરિટ લિસ્ટ જો તમારી પાસે નથી આવેલું તો તમારે મને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે। હું તમને પર્સનલી આ સેન્ડ કરી દઈશ। વોટ્સએપ નંબર તમે આ ચેનલમાંથી લઈ શકો છો અથવા તો આ વિડીયોને કોમેન્ટમાંથી પણ તમને આપણી ગ્રુપનું જે લિંક છે તે લિંક મળી જશે અને વોટ્સએપ નંબર પણ મળી જશે। તો હવે વાત કરીએ તો આજના દિવસે મેં પોતે જે આ વેબસાઇટ છે તેમાં ફોર્મ ભરવાની ટ્રાય કરી છે અને જે ડોક્યુમેન્ટની મને ખ્યાલ આવ્યો છે ત્યાં સુધીને આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું। એટલે કે આજના વિડીયોમાં તમારે છેલ્લે સુધી આ બધા જ પોઈન્ટ જોવાના છે અને આ રજિસ્ટ્રેશન કર્યા પહેલાં તમારે ખાસ આ વિડીયો છેલ્લે સુધી કન્ટિન્યુ જોવો, જેથી કરી આ ફોર્મમાં તમારે જે રજિસ્ટ્રેશન કરવાનું છે તેમાં ક્યાંય ભૂલ ન પડે। તો હવે આપણે આ રજિસ્ટ્રેશનની શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજના દિવસે મેં સવારે એક વિદ્યાર્થીના જે નંબર્સ ઉપરથી મેં પોતે ટ્રાય કરેલી હતી, કારણ કે ગવર્મેન્ટ દ્વારા અત્યારે કોઈ પીડીએફ જણાવેલી નથી, જેથી કરી મેં એક વિદ્યાર્થીઓનું ફોર્મ અહીંયા ભરવાની ટ્રાય કરી છે અને જ્યાં સુધી પણ આપણે જોશું ત્યાં સુધીમાં તમને સંપૂર્ણ ડિટેલમાં સચોટ માહિતી મળે તેવા મેં પ્રયત્ન કરેલા છે। તો જો હવે સૌપ્રથમ તમારે અત્યારે ગૂગલમાં જઈ અને GSSY એટલે કે GSSY ગુજરાત એટલું લખશો એટલે તમને આ વેબસાઇટ ખુલશે। આ વેબસાઇટમાં તમે જ્યારે ક્લિક કરશો એટલે પછીનું પેજ તમને આ રીતનું દેખાશે। એમાંથી તમારે આ પહેલું જે છે GSSY ગુજરાત, આના ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછીનું જે ત્રીજું પેજ છે તે આ રીતનું ખુલશે। હવે આ આપણી ઓફિશિયલ ગુજરાત ગવર્મેન્ટની જે સમગ્ર શિક્ષા છે તેની આ વેબસાઇટ છે। હવે આમાં તમને ઉપરની બાજુ આ માહિતી આપેલી છે કે જ્ઞાન સાધના એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે પણ આ વેબસાઇટ છે। પછી જ્ઞાન સેતુ એટલે કે ધોરણ 5ના વિદ્યાર્થીઓને જે અહીંયા શિષ્યવૃત્તિ મળે છે તે જ્ઞાન સેતુ હેઠળ મળે છે। પછી જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ એટલે કે 1 થી 5 ધોરણ સરકારી સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો લાભ છે। પછી ટ્રાઇબલ સ્કૂલ છે તો જે અમુક જિલ્લાઓમાં આવેલી છે તે બધી જ ટ્રાઇબલ સ્કૂલની પણ અહીંયા દર્શાવેલી છે। પછી રક્ષા શક્તિ સ્કૂલ વિશે પણ અહીંયા માહિતી આપેલી છે, એટલે કે સૈનિક સ્કૂલ જેવી જે રક્ષા શક્તિ સ્કૂલ ગુજરાત સરકારે 2 વર્ષથી અમલમાં મૂકી છે તે સ્કૂલની અહીંયા વાત કરી છે। તો અહીંયા ઉપરની બાજુ એટલી માહિતી દર્શાવેલી છે। પછી તમે એમાં થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે કે નીચેની તરફ જશો એટલે આ રીતનું સીટી બેઝ સ્કીમ જે આપેલી છે અને એ જ રીતે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે આ ધોરણ 5 માટે છે અને આ ધોરણ 8 માટે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે જો ધોરણ 8માં તમે અભ્યાસ કરો છો અને જ્ઞાન સાધના અંતર્ગત તમારે સ્કોલરશિપના રજિસ્ટ્રેશનનું હોય તો તમારે આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે અને સીઈટીના જે ધોરણ 5 ઉપરના વિદ્યાર્થીઓ જે હાલમાં ધોરણ 6માં છે અને સીઈટીમાં મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલો છે તે બધા જ વિદ્યાર્થી મિત્રોએ અત્યારે જે આ લોગિંગ છે તે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિંગ 2024 એટલું લખેલું છે। આ પહેલી જ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે કે આ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિંગ જે આપેલું છે 2024 એમાં ક્લિક કરશો ત્યાર પછીનું તમને જે પેજ છે તે આ રીતનું ખુલશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીટી બેઝ જે સ્કીમ આપેલી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીટી મેરિટમાં સમાવેશ સૌ કોઈ વિદ્યાર્થીઓ અહીં આપેલા લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરી શકે છે। એટલે તો હવે તમારે અહીંયા આ રજિસ્ટ્રેશન ના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ્યારે ફોર્મ ભરતી વખતે જે તમારો મોબાઈલ નંબર એન્ટર કરેલો છે તેના દ્વારા અહીંયા ઓટીપી આવશે અને ઓટીપી તમે એન્ટર કરશો એટલે હવે આગળનું ફોર્મ ખુલશે। તમે રજિસ્ટ્રેશન ના ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતનું એક પેજ ખુલે છે। અહીંયા તમારે ભાષા પસંદ કરવાની છે। જો તમને ઇંગ્લિશમાં બધા વર્ડ સમજાય છે એટલે કે ઇંગ્લિશ તમને સમજાય છે તો તમે ઇંગ્લિશ અહીં સિલેક્ટ કરી શકો છો। અધરવાઇઝ જો તમારે ગુજરાતીમાં ફોર્મ ભરવું છે તો તમે આ ગુજરાતીમાં પણ ફોર્મ ભરી શકો છો। એટલે કે અહીં તમારે કોઈ પણ ભાષા તમારી ઇંગ્લિશ કે ગુજરાતી જે ફાવે તે સિલેક્ટ કરી આ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછીનું જે પેજ છે તેમાં તમને એન્ટર યોર નેમ એટલે કે તમારા રજિસ્ટ્રેશનમાં તમારું જે નેમ અહીંયા દર્શાવવાનું છે તે તમારા જે સીઈટીના કોલ લેટર છે એટલે કે જ્યારે પણ તમે સીઈટીનું ફોર્મ ભરેલું છે એટલે કે ફોર્મ ભરતી વખતે જે આપણે વિદ્યાર્થીનું નામ લખેલું છે તે આખું અહીંયા નામ લખવાનું થશે। આ નામ લખશો અને અહીંયા કન્ટિન્યુ આપશો એટલે ત્યાર પછીનું જે પેજ ખુલશે તેમાં તમને એન્ટર યોર લોકેશન એટલે કે આપણું લોકેશન ગુજરાતમાં તમે કયા જિલ્લામાં રહો છો અથવા કયા તાલુકામાં ગામમાં રહો છો તે તમારે ડિટેલ ભરવાની છે। એટલે ઇન્ડિયા ઓલરેડી સિલેક્ટ થયેલું આવશે, ગુજરાત અહીંયા તમારે સ્ટેટમાં સિલેક્ટ કરવાનું છે। હવે જો સિટીમાં તમારો તાલુકો સિટી તમે અહીંયા કોઈ પણ દર્શાવી શકો છો, એટલે કે આ તમે ઓપન કરશો એટલે તમારો તાલુકો સિટી જે પણ અહીંયા નામ આવે તે તમારે ક્લિક કરી અને પછી અહીં કન્ટિન્યુ આપવાનું છે।
કન્ટિન્યુ આપ્યા પછી તમને આ રીતનું એક પેજ ખુલશે, જેમાં તમારે હવે ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે કે તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે સરકારી યોજનાઓ માટેની પરીક્ષા સે હાઈ ટુ સે ચેટિંગ વિથ ધ બોર્ડ. હવે જો અહીંયા તમારે ઓલરેડી અહીંયા હાઈ લખેલું આવેલું હશે, એટલે કે તમારે અહીંયા એન્ટર કરવાનું છે. ખાલી ક્લિક કરશો એન્ટર ઉપર એટલે હાઈનો મેસેજ ઓલરેડી અહીંયા વયો જશે. પછીનું પેજ જે છે તે તમને નમસ્તે યુ મસ્ટ બી હિયર ફોર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET. પછી કીધું છે કે પ્લીઝ સિલેક્ટ યોર પ્રિફર્ડ ચેટ લેંગ્વેજ ટુ સ્ટાર્ટ, એટલે કે જો તમને ઇંગ્લિશમાં ફાવતું હોય તો ઇંગ્લિશમાં, અથવા તમે ગુજરાતીમાં પણ તમારી ભાષા સિલેક્ટ કરી શકો છો. જેવી ભાષા સિલેક્ટ કરશો એટલે ત્યાર પછી તમને આ રીતે ફરી વખત એક આ રીતનો મેસેજ આવશે, જેમાં લખેલું છે કે ગ્રેટ, આઈ વિલ ચેટ વિથ યુ ઇન ઇંગ્લિશ. જો તમે ગુજરાતી લખેલું હશે તો ગુજરાતી આવશે, અને અહીંયા તમારે ક્લિક નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને લખેલું છે કે ટુ લેટ મી નો મોર અબાઉટ યુ, એટલે કે અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે આ ક્લિક કરશો એટલે ત્યાર પછીનું જે પેજ હશે તે તમને અહીંયા આ રીતનું દર્શાવે છે કે આર યુ ટીચર ઓર સ્ટુડન્ટ, એટલે કે જો તમે સરકારી સ્કૂલમાંથી ફોર્મ ભરતા હશો તો કદાચ ટીચર્સ પણ તમને ફોર્મ ભરી દેતા હશે, તો એના લોગિંગથી તમારે એ લોગિંગ કરવાનું છે. હવે જો કોઈ ટીચર્સ ફોર્મ નથી ભરતા અને કોઈ વિદ્યાર્થી અથવા એના વાલી ફોર્મ ભરે છે તો એને અહીંયા આઈ એમ અ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછીની વાત કરી તો પછી જેવું તમે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા આ રીતનું એક પેજ ખુલ્યું છે, જેમાં તમારે આધાર UID નાખવાનો છે. હવે જો તમારું જે કોલ લેટર છે, તમે જે ફોર્મ ભરેલું છે CETનું, આ CETની પરીક્ષા પહેલાંના જે કાગળિયા હશે તેમાં તમને અહીંયા સૌથી પહેલાં જ તમને UID લખેલો છે. એટલે હવે આ CETના જે કોલ લેટર છે અથવા તો ફોર્મ છે, આ એપ્લિકેશન ફોર્મ ઉપરથી તમારે જોઈને અહીંયા ટેપ ટુ સેન્ડ અ મેસેજમાં અહીંયા તમારે આ નંબર ટાઈપ કરવાનો રહેશે. હવે જેવું તમે આ સેન્ડ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતનું એક પેજ ખુલશે, જેમાં તમને આ બધી વિગત અહીંયા તમારી ઓલરેડી હશે. તમારે હવે અહીંયા યસ ધ ડિટેલ આર કરેક્ટ આટલું તમારે ચેક કરી અને તમારે અહીં યસ આપવાનું છે. જેવું તમે યસ ઉપર ક્લિક કરેલું છે ત્યાર પછી તમને અહીંયા આ રીતનું એક પેજ ખુલે છે, જેમાં તમને આ ડિટેલ અને ઉપરાંત અહીં લખેલું છે વેલકમ હોમ, યુ કેન કમ બેક હિયર એની ટાઈમ ટુ ગેટ ધ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. જે CETની ડિટેલ છે તે તમે અહીંથી મેળવી શકો છો. પણ હવે તમારે અહીંયા જે રજિસ્ટ્રેશન છે તે અહીંયા તમારે સ્ટાર્ટ કરવાનું છે, એટલે કે રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીસ ફોર્મ. હવે જેવું તમે આ ક્લિક કરેલું છે એટલે કે તમને હવે આ રીતનું એક પેજ આવશે, જેમાં લખેલું છે કે CET રજિસ્ટ્રેશન, પ્લીઝ સ્ટાર્ટ યોર રજિસ્ટ્રેશન બાય ક્લિક ઓન ધ બટન બિલો, એટલે કે આ સ્ટાર્ટ રજિસ્ટ્રેશનમાં તમારે હવે ક્લિક કરવાનું છે. જેવું તમે આ સ્ટાર્ટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરશો એટલે હવે પછીનું પેજ દેખાશે. પણ ઘણા વિદ્યાર્થીઓને એમ પણ કન્ફ્યુઝન થશે કે કન્ટિન્યુ ક્લિક કરી કે રજિસ્ટ્રેશન, એટલે કે હજી તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે. તેથી તમારે સૌ પ્રથમ સ્ટાર્ટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું છે. એટલે કે ખાસ વિદ્યાર્થી મિત્રો આ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે, કન્ટિન્યુ ઉપર ક્લિક નથી કરવાનું. હજી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક ફોર્મ ખુલશે, જેમાં ઓટોમેટિક અમુક ડિટેલ નાખેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે અહીંયા સૌ પ્રથમ તો પહેલાં તમારે જે OTP આવશે, એટલે કે અહીંયા તમારી ડિટેલ તો ઓલરેડી ફિલ થયેલી આવશે, ભરેલી, આ તમારી સંપૂર્ણ ડિટેલ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઉપરની સાઈડ જે તમારો મોબાઈલ નંબર લખેલો હશે, આ મોબાઈલ નંબરમાં તમારે અહીંયા જનરેટ OTP કરીને આવેલું હશે. એટલે કે આ જનરેટ OTP તમે જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં, એટલે કે રજિસ્ટર મોબાઈલ નંબર તમે જે CET ફોર્મ ભરતી વખતે નાખેલો હશે તેમાં ફરીથી એક OTP આવશે. એટલે કે આ OTP તમારે ફરી વખત અહીંયા તમારે આ OTP નાખવાનો થશે. ત્યાર પછી તમને આ બધી જ ડિટેલ આપેલી હશે. હવે ખાસ ડોક્યુમેન્ટ ક્યાં જોશે, એટલે કે અપલોડ કેટેગરી સર્ટિફિકેટ, તમારે અહીંયા જાતિનો દાખલો અહીંયા જોડવાનો છે, અને એ પણ 2 MB મેક્સિમમ વધારેમાં વધારે હોવો જોઈએ. JPG, PNG અથવા JPEG માં આ ફાઇલ રહેવી જોઈએ. ત્યાર પછી કીધું છે કે અપલોડ સર્ટિફિકેટ ફોર હેવિંગ સ્ટડી કન્ટિન્યુઅસલી, જે તમારે 1 થી 5 ધોરણ સુધીમાં જે તમારો અભ્યાસક્રમ રહેલો છે તે સ્કૂલમાં તમારે આ સર્ટિફિકેટ પણ દેખાડવાનું છે. હવે એ પણ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અહીંયા આપેલું છે, એટલે કે જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે તેમને અહીંયા 1 થી 5 ધોરણ સુધીના જે કન્ટિન્યુઅસ તમે જે અભ્યાસ કરેલો છે એ પણ ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં. તો જો તમે સરકારી સ્કૂલ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં 1 થી 5નો અભ્યાસક્રમ કરેલો છે તે કદાચ તમે બદલાવેલી હોય તો ચાલશે, પણ અહીંયા તમારે 1 થી 5 સરકારી સ્કૂલ હોવી જોઈએ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલ હોવી જોઈએ, તો તમે અહીંયા આ ફોર્મ એપ્લાય કરી શકો છો. એટલે કે તમારે એ અપલોડ કરવાનું રહેશે. અધરવાઇઝ જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમારે અહીંયા ડાયરેક્ટ સબમિટ કરી અને આગળ જવાનું છે. એટલે કે જો તમે OBC, SC, STમાં ફોર્મ ભરેલું છે અથવા તો EWSમાં ફોર્મ ભરેલું છે તો તમારે અહીંયા જાતિનો દાખલો દેખાડવાનો છે. જનરલમાં ફોર્મ ભરેલું હોય તો નથી આપવાનો.
હવે તમે માનો કે તમે અહીંયા 1 થી 5 ગ્રાન્ટેડ અથવા તો સરકારી સ્કૂલમાં અભ્યાસક્રમ કરેલો છે, તો તમારે અહીંયા આ સર્ટિફિકેટ જોડવાનું રહેશે. આ બધું જ થઈ જાય અને માનો કે આ બેમાંથી એક પણ તમારી પાસે નથી, એટલે કે તમે જનરલમાં આવો છો અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો, તો તમારે આ બેમાંથી એક પણ અહીંયા દર્શાવવાનું નથી. તો તમારે ડાયરેક્ટ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. હવે જો અહીં સબમિટ આપશો એટલે આગળની પ્રોસેસ પણ આ મળશે. પણ અત્યારે મારી પાસે અહીંયા આટલા ડોક્યુમેન્ટ હોવાના લીધે હું આગળ પ્રોસેસ કરી શક્યો નથી. પણ અહીંયાથી આગળ પ્રોસેસમાં જો હજી પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો, અથવા તો જો તમે સાયબર કાફેમાં ફોર્મ ભરાવતા હોય તો ત્યાં એ લોકોને ખ્યાલ હશે. પણ અહીંયા મારી પાસે ડોક્યુમેન્ટની કમી હોવાના લીધે હું અહીંયા આગળ સબમિટ પછી જઈ શક્યો નથી. કારણ કે અહીંયા મારે જે ઓબીસીમાં ફોર્મ ભરાયેલું છે તેનો જાતિનો દાખલો મારી પાસે હાલમાં હતો નહીં વિદ્યાર્થીનો, તેથી હું અહીંયા આગળ ફોર્મ ભરી શક્યો નથી. પણ હવે તમે આ આગળ ફોર્મ ભરશો એટલે આગળના સ્ટેપ પણ તમને ખ્યાલ આવી જશે. હવે જો અત્યાર સુધીમાં આટલી માહિતી હતી એટલે તમારી સુધી શેર કરેલી છે, પણ તમને આગળ આ ફોર્મ ભરવામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. સબમિટ પછીની જે પ્રોસેસ છે તે માહિતી આવશે એટલે હું ત્યારથી પણ આગળ એક વિડીયો અપલોડ કરીશ. હજી પણ વિદ્યાર્થી મિત્રો હજી 10 તારીખ છે આપણી પાસે, એટલે કે 10 ઓક્ટોબર સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો, કારણ કે કોઈ પણ નવી અપડેટ માટે તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને તરત જ આની નોટિફિકેશન મળી જશે. અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.